आओ ने मेहुलिया, आओ ધરતીના તપ છોડાવો, રૂપે ને રંગે નવા, તપસીને એ સુહાવો, અમૃતથી હૈયું એનું દિયો રે ભરી. એવી રે તપી ધરતી, એવી રે તપી, જેવા તપરે તપ્યાતા એક દિન પાર્વતી સતી. ધગધગતી ધરાને નવપલ્લવિત કરવા વરસાદ વરસે છે. વરસાદના એક એક ટીપામાં અખૂટ સર્જન શક્તિ હોય છે, જે ખેતરો, વાડી, ઉદ્યાનોમાં નવા પ્રાણ ફૂંકે છે. એ જ રીતે આપના જીવનમાં પોઝિટિવિટીનો સંચાર કરવા માટે અમે ઉપસ્થિત છીએ આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત લઈને. નમસ્કાર દર્શક મિત્રો, હું અર્પિતા સ્વાગત કરું છું આપ સૌનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં. ચાલો શરૂ કરીએ આપણી આજની સફર. આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજ્જાની લાલી ફૂટિયાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે. કવિ તુષાર શુક્લની આ પંક્તિઓ સૌ કોઈના મનને ભીંજવી જાય, અને તેની અનુભૂતિ પહેલા વરસાદથી થાય. આવો ગુજરાતમાં ચોમાસાના વધામણાને માણીએ. ચાતક આવે એટલે સમજવું કે વરસાદ આવ્યો. આફ્રિકામાંથી આવતા પક્ષીની વિશેષતા એવી છે કે તે ભારતમાં વર્ષાના આગમનના એંધાણ આપે છે. આ ઋતુ જ એવી છે જે સૌના અંતરને ભીંજવી જાય છે. વરસાદ એ પ્રકૃતિનું વરદાન છે જે નદીઓમાં પાણીના પ્રવાહ સાથે વહે છે, તો વાતાવરણમાં ભેજ પ્રસરાવે છે અને તેની ભીનપ પશુ પંખીઓના કલશોરથી ગુંજે છે. અમારામાં અત્યારે ખુશીનો માહોલ છે. દરેક રાજકોટિયન્સ અત્યારે રંગે રંગાયો છે વરસાદના, અને ખાસ જે ખુશનુમાન વાતાવરણ થઈ ગયું છે, અને એક મેઘની જે મહેરબાની સમગ્ર રાજકોટ જિલ્લા ઉપર થઈ છે તેની પણ અમને ખુશી છે. અને રાજકોટિયન્સની જો વાત કરી તો વાતાવરણ ખીલતા જ તેઓના સંપૂર્ણ રંગમાં આવી જાય છે. ખાવા પીવાના શોખીન છીએ અમે લોકો, હરવા ફરવાના શોખીન છીએ. ન્યારીએ આવી પહોંચ્યા છીએ. સાંજે હવે ભજીયાની પાર્ટી થશે. આ વરસાદ સાથે આપણું અર્થતંત્ર લગોલગ જોડાયેલું છે. કોઈના માટે મન હળવું કરવાની ઋતુ, તો કોઈ માટે આખા વર્ષની મૂડી ભેગી કરવાની ઋતુ. કાગડોળે વરસાદની રાહ જોતો ખેડૂત વરસાદ આવતા જ વાવણી માટે કમર કસી કામે લાગી જાય છે. વરસાદ સારામાં સારો પડ્યો, કામ ચાલુ થઈ ગયું, ખેતીનું બધું પવિત્ર ચાલુ થઈ ગયું. વાવતર ખેતી આશા પર કરીએ, સારું પાક મળે એની રીતે અમે ધંધો આ ખેતીનો કરીએ. અને કોઈ બી ધંધો મજૂરી બહાર જવાય નહીં. હવે જે ખેતીનો પાક મળે એ મહેનત કરીને સાહેબ અમે પકીએ. સારો વરસાદ થયો છે અને ખેતીમાં કોઈ નુકસાનનો પાક આવે નહીં, અને વરસાદ વધારે થયો છે એટલે ખેતી સારી પાકવાની છે શક્યતા છે. અને વરસાદનું વધારે જોર છે એટલે માણસ બધા સુખી થઈ જવાના છે આ ગામની અંદર. અને માકણ ચંપા આ ગામ છે, સાબરમતી નદીની નહેર વધારે આવવા માંડે છે. માણસ ગમે તેટલો મોટો થાય, પણ નાનપણમાં સ્કૂલેથી આવતા વરસાદમાં કરેલા છબછબિયા, એ કાગળની હોળી, કૂચામણીની રમત, આ બધું જ આજે ઓફિસમાં ભજીયા ખાતા ખાતા એક વાર તો યાદ કરી લે છે. સંત હોય કે મહંત હોય, અમીર હોય કે ગરીબ હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, સૌના મન મોહી લે એવો સાદ એટલે પહેલો વરસાદ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ. મિત્રો, સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપારની વનકન્યા સાંસઈ જો આપણી દુનિયા જોવા આવે તો એને કંઈક આવું જોવા મળે. સાંસઈ સળવળી બેઠી થાય, નિસાસો નાખતી ભાપડી ક્યાં જાય? જ્યાં જુઓ ત્યાં જંગલને માણસો નડે. સાંસઈની આતરડીને શાતા ક્યાંથી મળે? ઉર એનું એટલું ના બળતું જો સાંસઈને જંગલ મળતું. મિત્રો,
વન મહોત્સવના પ્રસંગે આવો જાણીએ કે શહેરોમાં વનોને કેવી રીતે વિકસાવી શકાય છે અને સરકાર વનોના રક્ષણ માટે શું કરે છે. ટાઉન પ્લાનિંગમાં વન વિસ્તાર જેને કહીએ એને બહુ મહત્ત્વનું યોગદાન હોય છે. ખાસ કરીને એને એક બીજી ભાષામાં જોઈએ, જે રીતે અર્બન ફોરેસ્ટ્રીનું મહત્ત્વ છે પ્લાનિંગમાં, એને અર્બન લંગ્સ કહેવામાં આવે છે. આપ બધા જાણો છો કે અર્બન વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં વસ્તી બહુ ગીચ હોય છે. વસ્તી ગીચ હોય તો એ પ્રમાણે એની જે તમામ જરૂરિયાત છે એ પૈકી એક જરૂરિયાત છે શુદ્ધ વાયુ અને એક એવા વાતાવરણ જે લોકોને ગમતા હોય, હરિયાળું વાતાવરણ હોય, પાર્ક ગાર્ડન હોય, મોટા મોટા ઝાડો પણ હોય. તો અર્બન ફોરેસ્ટને બહુ મહત્ત્વનું યોગદાન છે અર્બન ટાઉન પ્લાનિંગમાં. અને નિયમ પ્રમાણે પણ એવું જોગવાઈ હોય છે કે જ્યારે ટાઉન પ્લાનિંગ સ્કીમો બનતી હોય તેમાં અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એ લોકો જમીન રિઝર્વ કરતા હોય. તે પૈકી પાર્ક ગાર્ડન અને જેને શહેરના લંગ્સ કહીએ એવા અર્બન ફોરેસ્ટ માટે પણ જગ્યાઓ નિયમ કરતા હોય છે. મિયાવાકી જંગલ અથવા મિયાવાકી ફોરેસ્ટ જેને કહો છો એ એક જાપાની ટેકનિક છે. એ ટેકનિકના આધારે કોઈ પણ વિસ્તારમાં આપણે બહુ ગીચ વાવેતર કરીએ છીએ. જે તે વિસ્તારમાં જે પ્રજાતિઓ છે, વનસ્પતિના પ્રજાતિઓ જે છે, જે વિસ્તારને યોગ્ય હોય એવા વનસ્પતિઓ સિલેક્ટ કરી અને એક ગીચ વાતાવરણ, ગીચ વિસ્તારમાં રોપાણ કરીએ છીએ અને એને વિસ્તૃત રીતે ડેવલપ કરીએ છીએ. ફાયદો એનો એ શું છે કે ટૂંક વિસ્તારમાં, શહેરમાં આપણી મર્યાદા હોય છે, આપણી પાસે વિસ્તાર ઓછા હોય છે, છતાં પણ જો ઘનિષ્ઠ વનીકરણ કરીએ તો એ જ વિસ્તારો વધારે ઝાડો આપણે રોપી શકીએ છીએ. અને જે કાર્બન સિક્વેસ્ટ્રેશન છે, આપ બધા જાણો છો કે જે ગ્રીન એલિમેન્ટ છે, જે પાંદડાઓ છે અથવા કોઈ પણ ગ્રીન એલિમેન્ટ છે, એ વાતાવરણ છે કાર્બન ડાયોક્સાઇડ શોષે છે. એને આપણે બીજી ભાષામાં કાર્બન સિક્વેસ્ટ્રેશન કહીએ છીએ. તો જો ગીચ વિસ્તારમાં વનો આપણે લગાવીએ અને વૃક્ષોની સંખ્યા વધારીએ તો કાર્બન સિક્વેસ્ટ્રેશન વધશે, જેથી શહેરમાં જે એર ક્વોલિટી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. અને અત્યારે હું આપ બધાને જણાવવા માગું છું કે ગુજરાત સરકારે મિયાવાકી ફોરેસ્ટને પણ એક નવું નામ આપ્યું છે, વન કવચ. અને વન વિભાગ મોટા પાયા ઉપર સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વન કવચ એટલે મિયાવાકી ફોરેસ્ટ ડેવલપ કરી રહ્યા છે. મિયાવાકી પદ્ધતિ જે છે એ માત્ર 100 સ્ક્વેર ફીટ, 100 સ્ક્વેર મીટર આપની પાસે જમીન હોય તો એમાં 300 થી 500 વૃક્ષો માત્ર 100 સ્ક્વેર મીટરમાં આપણે વાવી શકીએ છીએ. તો એક જ માણસ 300 થી 500 વૃક્ષોની આરામથી જાળવણી પણ કરી શકે, એનું ફેન્સિંગ પણ એક વખત કરીને આપણે ઇઝીલી એનું સંરક્ષણ કરી શકીએ. અને સાથે સાથે મિયાવાકી પદ્ધતિમાં વૃક્ષો ખૂબ ઝડપથી મોટા થતા હોય છે, એટલે લગભગ 1 વર્ષની અંદર એ 8 થી 10 ફૂટની ઊંચાઈ પકડી લેતા હોય છે અને 3 વર્ષની અંદર તેઓ આત્મનિર્ભર બની જતા હોય છે અને એક જંગલ જેવું ત્યાં જગ્યા ઉપર સર્જાઈ જતું હોય છે. ઉપરાંત મિયાવાકી પદ્ધતિમાં એક જ જગ્યા ઉપર 25 કે તેનાથી વધુ સ્થાનિક સ્પીસીઝ આપણે વાવીએ છીએ, એટલે બાયોડાયવર્સિટીમાં પણ ખૂબ સારો વધારો થાય છે. જ્યારે કે પરંપરાગત પદ્ધતિમાં સામાન્ય રીતે એક જ પ્રકારના વૃક્ષો વાવવામાં આવતા હોય છે. તો જે અર્બન એરિયા છે એના માટે મિયાવાકી વનીકરણ એ ખૂબ સારો, સરળ અને ખૂબ ઉપયોગી ઉપાય ગણી શકાય. દર્શક મિત્રો, પ્રકૃતિ દરેક સજીવને જન્મ આપે છે, તેનું પાલન પોષણ કરે છે અને સમય આવે પોતાનામાં સમાવી લે છે. આ ઘટમાળમાં પ્રકૃતિ જીવોની માવજત પણ કરે છે. વર્લ્ડ ડોક્ટર્સ ડે નિમિત્તે આવો જાણીએ કુદરત અને માવજતને. મમ્મી, મને પેટમાં દુખે છે. અરે, મારું માથું બહુ દુખે છે યાર. ખબર નહીં, આજે બેચેની લાગે છે. આવી કોઈ પણ સમસ્યા થાય એટલે આપણે સીધા ક્યાં જઈએ? જી હા, ડૉક્ટર પાસે. પણ ડૉક્ટર ડે નિમિત્તે આજે વાત કરીએ કે શું એવું ના થઈ શકે કે આપણને ડૉક્ટરની જરૂર જ ના પડે અને આપણું સ્વાસ્થ્ય પણ સારું જ રહે? કહેવાય છે આપણી આસપાસની પ્રકૃતિ જ આપણા દર્દની ઉપચારક છે.
તો જોઈએ શું માનવું છે આ વિશે વૈદ્ય અને ડૉક્ટરનું. 90% केसेस में एक्चुअली कोई ट्रीटमेंट की ज़रूरत नहीं होती है, या तो चिंता होती है या तो नैसर्गिकता बीमारी दुरुस्त हो जाती. सर्दी जुकाम आपको हुआ, अगर आपने मुझसे इलाज लिया तो 7 दिन में ठीक हो जाओगे, मुझसे इलाज नहीं लिया तो हफ्ते भर में ठीक हो जाओगे. लेकिन मुझसे इलाज लोगे और कहोगे हाँ डॉक्टर के इलाज से मैं ठीक हुआ, तो 90% काफ़ी बीमारियां तो सेल्फ लिमिटेड होती है, निसर्गी उसको हील कर देता है. અને આજે જે સમસ્યા છે એ LSDની જ વધારે છે. LSD એટલે લાઇફસ્ટાઇલ ડિઝોર્ડર. 71% રોગો છે એ કોઈ બેક્ટેરિયા કે વાયરસથી નથી થતા. એ ઇન્ફેક્શિયસ ડિઝીઝ નથી જેની સમસ્યા હોય, જેના માટે એન્ટીબાયોટિકના બધી એલોપેથી દવાઓ કામ કરે. એ લાઇફસ્ટાઇલના જ ડિઝોર્ડર, જેમ કે હાર્ટ એટેક, જેમ કે ડાયાબિટીસ, જેમ કે બ્લડ પ્રેશર, થાઇરોઇડ, એ કોઈ ઇન્ફેક્શનથી કે બેક્ટેરિયાથી થતા નથી, તો આપણા ખાનપાનથી જ થાય છે. આપણે આપણા શરીરમાં થતા ફેરફારોના કારણને જો સાચી રીતે ઓળખી શકીએ તો જાતે જ પોતાના ડૉક્ટર બની શકીએ છીએ. પોતાના ડૉક્ટર ખુદ થવામાં બે વસ્તુ છે. એક એની એડવાન્ટેજીસ અને બીજું એનું ડિસએડવાન્ટેજીસ. એડવાન્ટેજ આ છે કે આપના સિમ્ટમ્સ, આપની તકલીફો આપનાથી વધારે કોઈ નથી જાણતું. એટલે આપને લાગ્યું કે મને બેચેની છે અને કોઈ વ્યક્તિ બીજો આવીને કે ના ના તું તો સરસ છે, તો એ વ્યક્તિ બરાબર નથી. એટલે એવું કહેવામાં આવે છે કે મેડિકલ સાયન્સમાં 90% નિદાનો તમે સારા સિમ્ટમ્સ અને ગુડ ક્લિનિકલ અસેસમેન્ટ મીન્સ કે સારી તપાસ અને ચકાસણી દ્વારા 90% બીજા મોંઘા ટેસ્ટ વગર બી કરી શકો છો. એટલે 90% દર્દ આ રીતે આપ જાણી શકો છો. પણ એનો ડિસએડવાન્ટેજ એક જે નાનો એમ છે એ છે કે ડિનાયલ મોડ, કે તમને લાગે છે મને તો ગેસ છે પણ હોય હાર્ટ એટેક. એટલે જો આપ અજ્ઞાન હો એ બાબતે તો એના પર આપણી વિશ્વાસ પર ચોંટી ના રહેવું. હાલના સમયમાં જે વિવિધ રોગો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે તેવી પહેલાંના સમયમાં લોકોમાં નહોતી જોવા મળતી. તેનું મુખ્ય કારણ બદલાતી જીવનશૈલી અને ફૂડ હેબિટ્સ. તો સાથે આજે યાદ કરી લઈએ કેટલાક દાદીમાના નુસ્ખાઓ કે જે ભૂલાતા જઈ રહ્યા છે. આંખે ત્રિફળા દાંતે લૂણ, પેટ ન ભરીએ ચારે ખૂણ, જમીને ડાબે પડખે સૂવે, એની નાડી વૈદ ન જુએ, તાંબે પાણી જે પીએ, લોઢી ઢેબર ખાય, દૂધે વાળું જે કરે તે ઘર વૈદ ન જાય. દૂધને નમક સાથે ન ખવાય તો આપણું લોહી ખરાબ જ ન થાય. ભાદરવાના તડકા નહીં લેવાના એમ દાદીમાં જ્યારે કહીએ તો ત્યારે આપણે ખબર પડે કે ભાઈ ભાદરવો એટલે શરદ ઋતુ, રોગાણામ શારદી માતા, અને એટલે જ આપણે કહેતા સતમ જીવ શરદ. તો શરદ ઋતુ યમદ્રષ્ટા છે, કાંઈ ન કરો તો એ રોગ થાય. એ કારણ કે ઋતુ જ ફેરફાર એવા છે કે જેમાં આપણું લોહી તપે છે. બીપી સૌથી વધારે ત્યારે જ આવે, ચામડીના રોગો સૌથી વધારે ત્યારે જ થાય. સૌથી વધારે બહેનોને જે ગર્ભાશયના કે રક્ત પ્રવૃત્તિના એટલે કે મેટ્રોરેજિયા, માસિક વધુ આવવાના, એ રોગો શરદ ઋતુમાં જ થાય. ઇવન ઉન્માદ, અપસ્માર, ગાંઠપણ, મનો રોગો એ પણ શરદ ઋતુમાં સૌથી વધારે થાય. પિત્ત સૌથી વધારે વધે. તો આ ઋતુમાં જ આપણે નવરાત્રિ ઉજવતા દૂધ પૌવા ખાઈએ, પતાસા ખાઈએ. તો આપણી જે ખાનપાન, આપણી જીવનશૈલી, હોળીના સમયે આપણે કફ કોલ્ડ બહુ થાય તો આપણે ધાણી, ખજૂર, આપણે હોળી ફેરા કરતા. તો આપણે ઋતુ પ્રમાણેના તહેવારો ઉજવતા, ઋતુ પ્રમાણેના આપણા ખાનપાન બદલતા, ઋતુ પ્રમાણે આપણી જીવનશૈલી હતી. પ્રકૃતિને ઓળખનાર અને તેની ઉપર વિશ્વાસ રાખી જે મનુષ્ય જીવે છે તેને દવાઓની જરૂર ક્યારેય પડતી નથી. રામાયણ કાળની સંજીવનીથી લઈ આજે પણ પ્રકૃતિમાંથી જ જડીબુટી શોધી નિદાન કરતા એવા ઘણા ઉદાહરણો જોવા મળે છે. જે રોગનું પ્રમાણ શહેરમાં અત્યારે વધારે જોવા મળે, ત્યારે અત્યારે પણ જે જંગલમાં વસતા લોકોને અનેક રોગો નથી. ડાયાબિટીસ છે, શુગર છે, એટેક છે કે અમુક બીમારી હાલમાં પણ અમારા જો જંગલમાં વસતા લોકોને જોવા મળતી નથી. અનેક રોગની દવામાં તો પહેલાં અમુક ઝાડ પાલો ખાતા હતા. શીશમ છે, પછી અમારામાં ભોકોર કહે, પછી કુરડીની ભાજી કહે, પછી આપણે આ બધે કોળા કહે. એટલે એ ભાજીઓ ખાઈ અને ઓટોમેટિક એના શરીરમાં રોગો જ ઉત્પન્ન થતા હતા. એ જંગલની અમુક જડીબુટી ખોદી ખાતા હતા. કંદ છે એ બધા ખોદી ખાવાથી અમુક રોગ શરીરમાં ઉત્પન્ન થવા તે બી નાબૂદ જ થઈ જતા હતા. એટલે તે હમણાં લોકોએ થોડુંક ખાવા પીવાનું છોડી દીધું, એટલે થોડુંક પ્રમાણ બીમારીનું દેખાય.
તો ચાલો આપણે આપણી જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ લાવી નિરોગી જીવન જીવવાનો સંકલ્પ કરીએ. સ્વસ્થ રહીએ, મસ્ત રહીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુડ ન્યૂઝ ડેસ્કનો રિપોર્ટ. નારીના ગૌરવ અને ગરિમાને મજબૂત કરવા સહલા નહીં પણ સહકાર આપો. આ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરવામાં આવ્યું છે મહેમદાવાદમાં. આવો જાણીએ કઈ રીતે અહીંની મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. અમે ખેતમાં મજૂરી કરતા હતા. પહેલા અમે દારૂ કાઢતી હતા અને મારે ભણવું હતું, આગળ વધવું હતું. તે છતાંય મેં મારી સ્કૂલ છોડી પડી, કારણ કે મારા પપ્પા પૂરું કરી શકતા નહોતા, એટલા માટે. આવી કેટલીય સમસ્યાઓથી મહેમદાવાદની નારીઓ ઝઝૂમતી. તેમના માટે આશાનું કિરણ લઈને આવ્યો સ્વયંસિદ્ધા પ્રોજેક્ટ. મહિલા સશક્ત જ છે, પણ જ્યાં સુધી મહિલાને ફાઇનાન્શિયલી સુશિક્ષિત નહીં કરવામાં આવે ત્યાં સુધી એ પોતાના ડિસિઝન નહીં લઈ શકે. તેથી અમારું વિઝન એવું છે કે અમે મહિલાઓને સોશિયલી, ઇમોશનલી અને ફાઇનાન્શિયલી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવીએ અને એ લોકો પોતાના પગ પર ઊભા રહી શકે, પોતે કમાતા થાય અને જીવનમાં પોતાના નિર્ણયો જાતે લઈ શકે અને ક્યારેય એમને ખરાબ પરિસ્થિતિઓનો દબાવ ના પડે પરિસ્થિતિઓ સામે અને એનો સામનો ના કરવો પડે અને એ આગળ વધે, એના માટે અમે સતત કાર્યરત છીએ. સ્વયંસિદ્ધા પ્રોજેક્ટ અંતર્ગત મહેમદાવાદના બોડીરોજી, આંબાવાડી અને ભાથીજી ફળિયાની અગાઉ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી બહેનોને વિવિધ કૌશલ્ય તાલીમ દ્વારા આત્મનિર્ભર બનાવવા અને તેમના બાળકોને શિક્ષણ આપી સમાજની મુખ્ય ધારામાં લાવવામાં આવે છે. આનું નામ સ્વયંસિદ્ધા એટલા માટે આપ્યું કે પોતે આ સ્કિલ ડેવલપ કરી અને જે પોતે પોતાની રોજગારી જે કમાઈ શકશે એ ગરિમાપૂર્ણ એમનું જીવન હશે અને પોતાની જાતને સિદ્ધ કરી બતાવશે કે ભાઈ અમે ભૂતકાળમાં આ પ્રકારનું થોડુંક અંધકારમય જીવન હતું, પરંતુ આ પ્રકાશમય જીવનની અંદર પોતે જીવશે અને પોતાની સ્કિલથી, પોતાના પરસેવાથી પોતે કમાશે તો એમનો પરિવાર ને એમના બાળકો પણ એમના પ્રત્યે ગૌરવ અનુભવશે. છેલ્લા 6 મહિનાથી ચાલતા આ પ્રોજેક્ટમાં હાલ કુલ 105 બહેનોને ફક્ત મહિલા પ્રશિક્ષકો દ્વારા બ્યુટી વેલનેસ અને સીવણકામની કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે. અમને વિંગ્સ ટુ ફ્લાય ફાઉન્ડેશન એમ ખેડા નડિયાદ જિલ્લા પોલીસ ડિપાર્ટમેન્ટનું આભાર માનવા માગું છું, કેમ કે તેમના દ્વારા હું આગળ બ્યુટી પાર્લરની ટ્રેનિંગ લઈને ઘરે પણ કામ કરું છું અને પૈસા કમાઉં છું ને હું આત્મનિર્ભર બની છું. તો અમુક બહેનો જે અત્યાર સુધી ગેરકાનૂની વ્યવસાય સાથે સંકળાયેલા હતા, તેમના જીવનમાં પણ બદલાવ આવ્યો છે. બીજી બહેનોને પણ હું એવું કહેવા માંગુ છું કે ગેરકાનૂની કામ છોડી દો અને જે આપણને સાથ આપે છે એ સાથમાં આપણે જોડીને કંઈક નવું કરી બતાવીએ. આ ઉપરાંત આ તાલીમાર્થી મહિલાઓના ડોક્યુમેન્ટ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટેની વ્યવસ્થા અને તેમના બાળકોના અભ્યાસ માટે વિશેષ શૈક્ષણિક વર્ગો ચલાવવામાં આવે છે. આમ સ્વરોજગાર, સામાજિક સૌહાર્દ અને છેવાડાના બાળક સુધી શિક્ષણ લઈ જતો ત્રિસ્તરીય વિકાસ અભિગમ એટલે સ્વયંસિદ્ધા રિહેબિલિટેશન પ્રોજેક્ટ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે નડિયાદથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ. મિત્રો, કોઈ આદર્શ વ્યક્તિ આપણી વચ્ચેથી વિદાય લે એ કેટલું દુઃખદાયક કહેવાય, પણ સાથે સાથે સમાજને જવાબદારી મળે છે એ વ્યક્તિના આદર્શોને જીવતા રાખવાની. આવા જ એક કર્તવ્યપરાયણ અને સંનિષ્ઠ વ્યક્તિની વાત આજે કરવાની છે. શ્રી R.D. ઝાલા, નિવૃત્ત IPS ઓફિસર, જેમના મૂલ્યો અને નીતિઓ દરેક પોલીસ અધિકારી માટે દીવાદાંડી સમાન છે. હાલમાં જ તેમણે અનંતની યાત્રા આરંભી છે, ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ રત્ન શ્રી R.D. ઝાલાને ગુડ ન્યૂઝ ટીમના અંતિમ સેલ્યુટ. પોલીસ અધિકારી કેવા હોવા જોઈએ એ જે કોઈના આપણે એક્ઝામ્પલ આપવું હોય તો આ પૈકી એક અધિકારી યુનિફોર્મમાં લાગે કે ખરેખર પોલીસ અધિકારી છે. way that he has done the policing, it is the inspiration for the upcoming generation. જ્યાં ભય હોય ને ત્યાં જ સાહેબ પહેલા પડે. અનકરપ્ટેબલ ઓફિસર
ક્ષત્રિય રાજપૂતનો ગૌરવ વધાર્યું. એમની મોટી મૂછો અને પર્સનાલિટી જોઈને ખૂબ આનંદ થતો કે આ somebody to look up to. મારી પ્રશંસાનું શ્રેય મારા જવાનો અને સાથી કર્મચારીઓને જાય છે. મેં મારી ડ્યુટી સિવાય કોઈ વિશેષ કાર્ય કર્યું નથી. આવું દ્રઢપણે માનતા શ્રી આર.ડી. ઝાલાનો જન્મ 1 જૂન 1936ના રોજ ભાવનગર ખાતે થયો. ભાવનગર ખાતે જ પ્રાથમિક શિક્ષણ પછી શામળદાસ કોલેજથી BA થયા. 1958માં મુંબઈ પોલીસ કેડરમાં PSI તરીકે પસંદગી પામ્યા. પોલીસની ડ્યુટી તો આપ જાણો છો કે પોલીસની ડ્યુટી ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીસ, ઇટ ઇઝ અ બેડ ઓફ thorn. There were many occasions in my life where his presence as a father was required, but he was absent because he was doing his duty. And I don't regret that because there was an unspoken understanding in the family that his duty came first. આમ જુઓ તો પોલીસને લશ્કરમાં તો આ રહેવાનું જ ને, એમાં આપણે હારી ઈચ્છાયું કરી તો ખોટી જ વાત છે ને. એમને તો ટફ લાઈફ તો આ બેની છે જ તે. 1969ના ગાળામાં સેન્ટ્રલ ડિટેક્ટિવ ટ્રેનિંગ સ્કૂલ કલકત્તા ખાતે 28 કોર્સમાં 3.5 મહિનાની ટ્રેનિંગ માટે ગયા. ત્યાંની એક્ઝામમાં પ્રથમ ક્રમાંકે આવ્યા. આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા. 1970માં પ્રમોશન મેળવી PI બન્યા. 1979માં લોંગ એન્ડ મેરિટોરિયસ સર્વિસ માટે રાષ્ટ્રપતિ તરફથી પોલીસ મેડલ પ્રાપ્ત થયો. Their morale should be high in any force. If you may be given the latest equipment, latest weapons, everything, but if morale is down, you are finished. And the 62 war, I had applied, but I was not allowed to go because I was in service. ઘોડાઓ માટે તેઓને વિશેષ પ્રેમ હતો, જેના પરિણામે ગુજરાત પોલીસનું માઉન્ટેડ ફોર્સને યોગ્ય માર્ગદર્શન મળી રહ્યું. તેમણે તૈયાર કરેલ મેન્યુઅલ પ્રમાણે માઉન્ટેડ ફોર્સ કાર્યરત છે. મારા મધર કહેતા કે હું બોલતા શીખ્યો એ પહેલાં ઘોડો કોઈ નીકળે તો આઈ યુઝ ટુ ગેટ મેડ. એટલો બધો એક્સાઇટ થઈ જતો હું કે જેની હદ નહીં. એમના નસે નસમાં, એમના એકો એક શ્વાસમાં ઘોડાઓ પ્રત્યેનો પ્રેમ વસે છે અને આ મને એવું લાગે છે કે આ જન્મનું નથી એમનું. 1994માં ગોધરા સિનિયર DSP પદેથી તેઓ નિવૃત્ત થયા. લગભગ તમામ પોલીસ વડાઓ ત્યાં હાજર રહ્યા હતા. ગોધરાના લોકોનો આગ્રહ હતો કે નિવૃત્ત જીવન તેઓ ગોધરામાં જ વિતાવે, પણ તેઓ એકાદ મહિના બાદ અમરેલીના ધારી ખાતે સ્થાયી થયા. નિવૃત્તિ બાદ પણ ઇક્વેસ્ટ્રિયન ગેમ્સ અને પોલીસ અધિકારીઓને સતત માર્ગદર્શન આપતા 19 જૂન 2023ના રોજ રાજકોટ ખાતે તેમણે છેલ્લા શ્વાસ લીધા. તેમના ગુણો, મૂલ્યો અને સિદ્ધાંતો જીવનમાં ઉતારવા એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ગુડ ન્યૂઝ ટીમ સાથે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ. મિત્રો, ઈશ્વરે માણસનું સર્જન કર્યું છે અને આ જ સર્જન શક્તિ ઈશ્વરે માણસમાં પણ અખૂટ આપી છે. પોતાની આ જ સર્જન શક્તિ, વિચાર શક્તિનો ઉપયોગ કરીને માણસ પોતાની આસપાસમાંથી કંઈક ને કંઈક નોખું, અનોખું અને નવીન સતત સર્જતો રહે છે. સુરતના આ કલાકાર વિપુલભાઈને જ જોઈ લો. સુરતના પ્રસિદ્ધ જરી કામનો કંઈક નવીન ઉપયોગ કરીને તેમણે ડેવલપ કર્યું છે એક અનોખું જરી આર્ટ. મિત્રો, તમે જરી કામની મોંઘી સાડી કે રાજા મહારાજાઓના વસ્ત્રો વિશે સાંભળ્યું હશે, પણ આ જરીનો કંઈક ઇનોવેટિવ ઉપયોગ કર્યો છે સુરતના આ કલાકાર વિપુલભાઈ જેપીવાલાએ. હું એકચ્યુઅલી આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને મેં આ જે જરીનું આર્ટવર્ક બનાવ્યું છે, આમ તો જરી છે એ સુરતનો મેઇન બિઝનેસ છે, ડાયમંડ, ટેક્સટાઇલ અને જરી. જરીનો ઉદ્યોગ લગભગ 700 વર્ષ જૂનો છે અને અત્યારની પોઝિશન પ્રમાણે જરીનો ઉદ્યોગ લગભગ ડાઉન થઈ ગયેલો હતો. અને આ જે લોકડાઉનનો જે ટાઈમ આવ્યો એ ટાઈમમાં મેં એનો ટાઈમનો સદુપયોગ કરી અને જરીમાંથી કંઈક આર્ટ બનાવવાનું વિચાર્યું અને આર્ટ બનાવીને જે બનાવ્યું એમાં લોકોને ગમ્યું, લોકોએ એપ્રિશિએટ કર્યું અને પછી એમાંથી આર્ટમાં બનાવતા મને લગભગ 2.5-3 વર્ષ જેવો સમય લાગ્યો છે. આ ડિફરન્ટ ટાઈપના આર્ટવર્ક બનાવ્યા છે. જરી સિટી તરીકે ઓળખાતા સુરતમાં 19મી સદીમાં જરી ઉદ્યોગ ધમધમતો હતો.
મુગલ સમયમાં જરી બ્રોકેડ પ્રચલિત હતું, તો બ્રિટિશ શાસન વખતે સુરત જરી ઉત્પાદનમાં ફ્રાન્સ પછી બીજા ક્રમે હતું. વિપુલભાઈ જરીકામમાં કંઈક નવીન ટ્વિસ્ટ આપીને બનાવી રહ્યા છે પોર્ટ્રેટ. કોઈના ફોટા ઉપરથી પોર્ટ્રેટ બનાવવાના, એ પોર્ટ્રેટ હું બહુ અનોખી રીતે જરીમાંથી બનાવું છું. અને ખાસ કરીને વાત કરું તો મોદી સાહેબના જે શાસનકાળના 9 વર્ષ પૂરા થયા છે, એ 9 વર્ષને એમને ટ્રિબ્યુટ આપવા માટે મેં એમના 9 પોર્ટ્રેટ બનાવ્યા છે. આની બનાવટમાં પહેલા તો વિપુલભાઈ આખા પોર્ટ્રેટને પેપર પર કટરથી તૈયાર કરે છે. આ બારીક કામ કર્યા પછી તેને શેડ અને ફાઇનલ ફિનિશ અપાય છે આ ગોલ્ડ જરીથી. આમાં જે જરીનો યુઝ થાય છે એ ગોલ્ડ જરી કહેવાય છે, જે પહેલાં રાજા મહારાજા એમના વસ્ત્રોમાં યુઝ કરતા હતા, એમાં ગોલ્ડનો યુઝ થતો હતો. અને આ જરી છે એ છે ને 7,000 થી 8,000 રૂપિયા કિલોની ભાવની મળે છે. અને આ જે વર્ક કરવા માટે ઘણો બધો ટાઈમ લાગે, એકાદ પોર્ટ્રેટ બનાવવા માટે 4 થી 5 દિવસનો સમય લાગે છે. અને ઘણી વખત એવું પણ બને છે કે કોઈ ખરાબ પણ થઈ જાય છે, એટલે બીજી વખત બનાવવા પડે છે. પણ બનાવતા બનાવતા હવે મને એવું ફાવી ગયું છે કે સારું એવું હું પોર્ટ્રેટ બનાવી શકું છું. એક આર્ટ વર્કમાં લગભગ 10 થી 12 ગ્રામ જરીનો ઉપયોગ થાય છે, જેની કિંમત પણ સાઇઝ પ્રમાણે 1,000 થી લઈ 15,000 સુધી હોય છે. मतलब ये जो जरी आर्ट है, मैंने इससे पहले के कपड़ों पे ही देखा था, लेकिन ये क्या कुछ नया लेके आया और मैंने पहली बार ऐसा देखा है कि जो फ्रेम में भी इस तरीके का भी यूज़ किया जा सकता है. तो मैंने खुद भी इनसे, मेरा जो शोरूम है उसमें इनका मैंने लिए है फ्रेम 2-3, और मेरे और भी दोस्त लोग हैं 4-5, तो मैंने रिकमेंड तुरंत ही कर दिया, उनको भी बहुत अच्छा लगा. तो 2 शोरूम वाले हैं, उन्होंने सबने इनसे काम कराया है और सूरत के लिए बहुत कुछ नया, एक नई पहचान लेके आए हैं. તો મિત્રો, સુરતની શાન એવા જરી કામને વિપુલભાઈના ક્રિએશનથી હવે મળ્યું છે આર્ટ વર્કમાં સ્થાન. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો સકારાત્મક ખબરોનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આ કાર્યક્રમમાં આપની રજા લઈએ. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી નમસ્કાર.